તમે દેશનું નામ રોશન કર્યું. પીએમ મોદીએ પેરિસમાં બ્રોન્ઝ જીતનાર મનુ ભાસ્કરને પાઠવ્યા અભિનંદન. પેરિસથી રમત જગતને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. ભારતની સ્ટાર શૂટર મનુ ભાસ્કર મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં બ્રોન્ઝ મેડલ જીતી ગઈ છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પણ તેમની સાથે ફોન પર વાત કરીને અભિનંદન પાઠવ્યા છે. 20 વર્ષ બાદ ઓલિમ્પિકની કોઈ વ્યક્તિગત શૂટિંગ ઇવેન્ટમાં ભારતીય મહિલા શૂટર ફાઇનલમાં પહોંચી હતી અને એટલું જ નહીં, તેણે મેડલ પણ જીત્યો હતો. અગાઉ 2004માં એથેન્સ ઓલિમ્પિકમાં 10 મીટર એર રાઇફલમાં સુમા શિરુરે ફાઇનલ સુધીની સફર ખેડી હતી. મનુ ભાસ્કરને ભારતને પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ મેડલ અપાવ્યો હતો. મનુએ 8 શૂટર્સની ફાઇનલમાં 221.7 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. દક્ષિણ કોરિયાની યેજી કિમ કરતાં તે માત્ર 0.1 પોઈન્ટ પાછળ હતી, જેણે આખરે 241.3 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો. કિમના જ દેશની યેજિન ઓહે 243.2 પોઈન્ટના ઓલિમ્પિક રેકોર્ડ ફાઇનલ સ્કોર સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો. લંડન ઓલિમ્પિક 2012 પછી શૂટિંગમાં ભારતનો આ પહેલો ઓલિમ્પિક મેડલ છે. રિયો ઓલિમ્પિક 2016 અને ટોક્યો ઓલિમ્પિકમાંથી ભારતીય શૂટર્સ ખાલી હાથે પરત ફર્યા હતા અને મેડલ જીતી શક્યા ન હતા. શૂટર મનુ ભાસ્કર ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર પ્રથમ ભારતીય શૂટર છે. તેમણે મેડલ જીત્યા બાદ કહ્યું હતું કે બહારની વસ્તુઓ તમે કંટ્રોલ નથી કરી શકતા. હું ભગવદ્ ગીતામાંથી આ શીખી છું. ભગવાન અર્જુનને કહે છે કે તમે તમારા કર્મ પર ધ્યાન આપો અને ફળ પર ધ્યાન ન આપો. મેં એને જ અનુસરવાનો પ્રયાસ કર્યો છે. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ઇતિહાસ રચનાર મનુ ભાસ્કરને પણ અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાન ટેલિફોનિક વાતચીતમાં મનુને કહ્યું કે ખૂબ ખૂબ અભિનંદન. તમારા સફળતાના સમાચારો સાંભળી હું ખૂબ ઉત્સાહિત અને આનંદિત થયો છું. તો મનુએ કહ્યું કે અહીં રમી રહેલા આપણા ખેલાડીઓ સારું રમી રહ્યા છે. તો વડાપ્રધાને કહ્યું કે તમે સિલ્વર મેડલ મેળવતા રહી ગયા છતાં તમે દેશનું નામ રોશન કર્યું છે. તમને 2 પ્રકારની ક્રેડિટ મળી છે. એક તો તમે કાંસ્ય પદક લાવ્યા અને બીજું કે તમે મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા બન્યા છો. મારા તરફથી તમને અભિનંદન. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.